રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના માતાનું 85 વર્ષની વયે નિધન. રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માતૃશ્રી કમળાબેન ગણેશભાઈ પટેલનું 85 વર્ષની જૈફ વયે બપોરના સમયે નિધન થયું. તેમની અંતિમ યાત્રા સાંજે 5 વાગે વિસનગરમાં આવેલ તેમના નિવાસ સ્થાનેથી નીકળી સિદ્ધપુર ખાતે આવેલા મુક્તિધામમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી સહિતના અનેક નેતાઓ અને મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ઋષિકેશભાઈના માતૃશ્રી કમળાબાની ઉંમર 85 વર્ષની હતી. કમળાબાને 2 દીકરા છે, જેમાં એક જીતુભાઈ અને બીજા ઋષિકેશભાઈ પટેલ, કે જેઓ હાલમાં ગુજરાત રાજ્યના કેબિનેટ અને આરોગ્ય મંત્રી સહિત વિસનગરના સક્રિય ધારાસભ્ય તરીકે પદ સંભાળી રહ્યા છે. ઘણા લાંબા સમયની માંદગી બાદ ગતરોજ બપોરના સમયે કમળાબાનું નિધન થયાના સમાચાર વાયુવેગે પ્રસરી જતા તેમના નિવાસ સ્થાને સગાવાલા સહિતના અનેક લોકો કમળાબાના અંતિમ દર્શને ઉમટી પડ્યા હતા. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ ઋષિકેશ પટેલના માતાના નિધનના સમાચાર સાંભળી દિવ્યંગત કમળાબાને શ્રદ્ધાંજલિ આપવા વિસનગર તેમના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કમળાબાને પુષ્પમાળા અર્પણ કરીને ઋષિકેશભાઈ પટેલને અણધારી આવી પડેલી દુઃખ ઘડીમાં સાંત્વના પાઠવી હતી. જ્યારે ભાજપ પ્રદેશ કક્ષાના નેતાઓમાં પ્રવક્તા જયરાજસિંહ, મહેસાણા જિલ્લાના સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ, જિલ્લા કલેક્ટર એસ.કે. પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ, મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર, મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરી, માણસાના પૂર્વ ધારાસભ્ય અમિતભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ મહામંત્રી ભગાજી ઠાકોર સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી દિવ્યંગત કમળાબાને પુષ્પાંજલિ અર્પણ કરી દુઃખ વ્યક્ત કર્યું હતું.